નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સરેરાશ જીવનકાળ. આજે સરેરાશ જીવનકાળનો પ્રશ્ન કેવી રીતે લખવો, હજી આખો પ્રશ્ન મેં તમને અહીંયા લખીને આપેલો અને વ્યવસ્થિત જોજો. આ પ્રશ્ન જે છે એ આઈએમપી પ્રશ્ન અને આવડવો જોઈએ, બરોબર. તો હવે જો આપણે આગળ જોયું તો અર્ધાયુ સમય, એથી આગળનો હવે છે સરેરાશ જીવનકાળ. તો સરેરાશ જીવનકાળ જે છે તો એને આપણે કેવી રીતે કહી શકીએ કે જે તમારી બુકમાં તમને જે પ્રમાણે આપેલો છે, પહેલા આ પ્રશ્ન એ પ્રમાણે તૈયાર કરેલો. જો તમને આ મેથડ નો યાદ આવે પેપરમાં તો તમે બીજી મેથડ પણ લખી શકો. જો નો યાદ આવે તો પણ પહેલી પ્રાયોરિટી તમારે આ મેથડને આપવી પડશે. તો એ બીજી મેથડ જે છે આના પછી આપણે એમાં જોઈએ. તો પહેલા જો તમને શું કીધેલું, સરેરાશ જીવનકાળ કોને કહેવાય? તો કે જે આપણી પાસે રેડિયો એક્ટિવ નમૂનો જે છે, તો કે રેડિયો એક્ટિવ નમૂનામાં જેટલા સરેરાશ સમય માટે, એટલે કે જેટલા સરેરાશ સમય માટે ન્યુક્લિયસનું અસ્તિત્વ હોય તેને આપણે સરેરાશ જીવનકાળ કહી શકીએ. કે તમને જે નમૂનો આપેલો છે કે આ જે નમૂનાનું સરેરાશ કેટલા સમય માટે એનું અસ્તિત્વ રહેશે, તો તેને તમે સરેરાશ જીવનકાળ કહી શકો. અને સરેરાશ જીવનકાળને આપણે ટી વડે દર્શાવશું. તો સરેરાશ જીવનકાળ બરાબર તમે એમ કહી શકો કે બધા ન્યુક્લિયસોનો જીવનકાળનો સરવાળો. એટલે કે આપણે એને ઇન્ટિગ્રેશનમાં લઈ લઈશું, સંકલનમાં, કે બધા જ ન્યુક્લિયસના જીવનકાળનો સરવાળો છેદમાં કુલ ન્યુક્લિયસોની સંખ્યા. તો જેને આપણે નામ આપી દઈએ સમીકરણ 1. પછી આપણે ધારી લઈ, ધારો કે ટી બરાબર 0 સમય, એટલે કે શરૂઆતનો આપણે જે સમયગાળો લીધો કે ટી બરાબર 0 સમયે રેડિયો એક્ટિવ નમૂનામાં N0 જેટલા ન્યુક્લિયસો છે. એટલે આપણે શરૂઆતમાં ન્યુક્લિયસોની સંખ્યા ધારી લીધી કે કેટલી છે, તો કે N0 જેટલી. અને ટી સમય બાદ કંઈક સમય પસાર થયો, એટલે કે ટી સમય બાદ તેના ન્યુક્લિયસોની સંખ્યા ઘટીને n થાય. શું કામ? એમાં શું થશે, તો કે એક્ટિવિટી થશે કે જેના કારણે તે સંખ્યા ઘટીને કેટલી થઈ ગઈ, તો કે n જેટલી થઈ. તો આપણે અહીંયા લઈ શકીએ કે ધારો કે ટી અને ટી પ્લસ ડીટી સમય, એટલે કે ડેલ્ટા ટી પણ લઈ શકો. આપણે અહીંયા ડીટી લીધું કે ટી પ્લસ ડીટી સમયે ડીએન ન્યુક્લિયસોનું વિભંજન થાય. આપણે ધારી લીધું કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કેટલાનું વિભંજન થયું, વિભંજન અથવા તો ક્ષય, કે ડીએન ન્યુક્લિયસોનું વિભંજન થયું. તો ડીએન ન્યુક્લિયસોનું જે વિભંજન થયું હતું, તો કે ડીએન ન્યુક્લિયસોનો કુલ જીવનકાળ કેટલો, તો કે ટી ડીએન. તો ડીએન ન્યુક્લિયસનો તમને અહીંયાથી જીવનકાળ મળી ગયો. તો બધા જ જે તમારી પાસે શરૂઆતમાં N0 જેટલા ન્યુક્લિયસો હતા, તો એનો કુલ જીવનકાળ કેટલો, તો કે પહેલા 0 થી N0 ટી ડીએન, એટલે કે બધા જ N0 ન્યુક્લિયસો આપણી પાસે આવી ગયા અહીંયા. કે બધા જ N0 ન્યુક્લિયસનો કુલ જીવનકાળ આપણને મળશે ઇન્ટિગ્રેશન 0 થી N0 ટી ડીએન. તો આજે આપણી પાસે સમીકરણ 1 જે છે એની અંદર બધા જ ન્યુક્લિયસનો જીવનકાળનો સરવાળો, એટલે કે આપણી પાસે છે બધા જ N0 ન્યુક્લિયસનો કુલ જીવનકાળ, એટલે કે TDN, જે આપણે અંશમાં મૂકશું. અને કુલ ન્યુક્લિયસોની સંખ્યા, તો કે આપણે ધારેલી જ હતી કુલ કેટલા છે ન્યુક્લિયસો, તો કે N0 જેટલા. તો આપણે અહીંયા લીધું સમીકરણ 1 પરથી તમે લઈ શકો કે સરેરાશ જીવનકાળ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી N0 ટી ડીએન છેદમાં કુલ ન્યુક્લિયસોની સંખ્યા. તો કે કુલ ન્યુક્લિયસોની સંખ્યા છે આપણી પાસે N0 જેટલી. હવે આપણે જોઈએ ડીએન. તો આપણી પાસે ચરઘાતાંકીય નિયમનું સમીકરણ છે કે n બરાબર N0 e λt. તો તેના ઉપરથી આપણે લઈ શકીએ કે dn બરાબર થશે માઇનસ લેમડા, કેમ કે આનું તમે વિકલન કરશો કે માઇનસ લેમડા N0 m ના m e λt ઇન્ટુ dt. તો ત્યાંથી હવે આજે આપણને સમીકરણ 3 મળ્યું. હવે આપણે જો અહીંયા લિમિટ આવશે dt વાળી, તો આપણે આને સમયના વિધેયમાં ફેરવવું પડશે. તો જ્યારે n બરાબર N0 હોય, એટલે કે પૂરેપૂરા ન્યુક્લિયસો હતા, તો ત્યારે આપણી પાસે સમય કેટલો છે, તો કે ધારી લીધો તો t બરાબર 0 સમયે.
તો કે t બરાબર 0 સમયે n0 ન્યુક્લિયસો આપણી પાસે હતા. તો આપણે અહીંયા લીધું n0 જ્યારે છે ત્યારે સમય થશે 0, એટલે t બરાબર 0. અને જ્યારે n બરાબર 0 એટલે કે હવે ન્યુક્લિયસોમાં કાંઈ સંખ્યા છે ને, એટલે કંઈ ન્યુક્લિયસો જ નથી નમૂનામાં, કહેવાનો મતલબ એ થયો, એટલે કે n બરાબર 0 થઈ ગયા. ત્યારે કેટલો સમય લાગે? તો ઘણો બધો લાગે સમય. તો જેને આપણે લઈ લીધો ઇન્ફિનિટિવ, કેમ કે એનું વિભંજન થવા માટે, ક્ષય થવા માટે વર્ષોના વર્ષો નીકળી જાય, ઘણા બધા વર્ષો જતા રહે, એટલે આપણે અહીંયા સમય લીધો ઇન્ફિનિટિવ સમય, t બરાબર ઇન્ફાઇનાઇટ. તો સમીકરણ જે છે આપણી પાસે બે, સમીકરણ 2 ની અંદર આપણે એક આ dn ની કિંમત મૂકશું, અને જે આપણી પાસે લિમિટ જે છે આ લિમિટ આપણે ચેન્જ કરી નાખશું, કારણ કે dn ની કિંમત મૂકશું એટલે અહીંયા dt વાળું વિધેય આવી જાય. dt વાળું વિધેય આવી જાય એટલે આપણે જે લિમિટ જે છે t ની લેવી પડશે સમયની. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ. તો ત્યાંથી આ n0 જે છે એ આપણા m ના m ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફિનિટિવ, સમય 0 થી ચાલુ થાય અનંત સુધીનો સમય છે. પછી t ના t m ના m એ dn ની કિંમત મૂકી માઇનસ લેમડા n0 e રેસ ટુ માઇનસ લેમડા t dt m. હવે આપણે અચળ જે છે એને બહાર લઈ લઈએ. તો કે અચળ છે n0 અને લેમડા, એ બેને સંકલનની બહાર લઈ લઈએ. તો n0 અને લેમડાને સંકલનની મેં બહાર લઈ લીધા, અને છેદમાં n0 છે. આપણે અહીંયા વેલ્યુ જોઈ છે એટલે આપણે ઋણ નિશાની અવગણી નાખી. તો ઋણ નિશાની અવગણતા એટલે આપણને મળ્યું n0 upon n0 ઇન્ટુ લેમડા ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફિનિટિવ t e રેસ ટુ માઇનસ લેમડા t ઇન્ટુ dt. n0 તમે કેન્સલ કરશો એટલે અહીંયાથી તમને મળશે t બરાબર લેમડા ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફિનિટિવ t ઇન્ટુ e રેસ ટુ માઇનસ લેમડા t ઇન્ટુ dt. હવે આ જે પદ આવ્યું આનું તમારે ખંડશ સંકલન કરવું પડે. હવે આજે તમને બુકમાં આપેલું છે, અહીંયાથી તમને ડાયરેક્ટ જ આપી દીધું છે કે t બરાબર 1 upon લેમડા થાય. તમારે આની સાબિતી આપવાની જરૂર નથી, કારણ કે તમને બુકમાં પણ સાબિતી આપેલી નથી. જો કોઈએ એની સાબિતી દેવી હોય તો એનું મેં અહીંયા સૂત્ર લખી દીધું છે કે ઇન્ટિગ્રેશન uv dx. જો તમને આવું પદ આપેલું હોય uv dx, તો તમે શું કરી આપો કે પેલું પદ m ના m ઇન્ટિગ્રેશનની નિશાની, આ સૂત્ર છે, બીજા પદનું સંકલન એટલે કે vdx માઇનસ ઇન્ટિગ્રેશનની નિશાની, પેલા પદનું વિકલન એટલે કે du by dx ઇન્ટિગ્રેશન બીજા પદનું પાછું સંકલન કૌંસ પૂરો, અને આખા પદનું જે વધે એનું સંકલન કરવાનું. અહીંયા તમારી પાસે લિમિટ છે, તમે અહીંયા લિમિટ મૂકશો 0 થી ઇન્ફિનિટીની લિમિટ મૂકી દેવાની. એટલે અહીંયા આપણી પાસે u બરાબર t છે અને v બરાબર e રેસ ટુ માઇનસ લેમડા લઈ લો, માઇનસ લેમડા t. એટલે તમે આ પ્રમાણે જો એનું સાદું રૂપ આપશો તો પણ તમને અહીંથી કિંમત મળી જશે કે t બરાબર 1 upon લેમડા, કે જે આ સરેરાશ જીવનકાળનું તમને સૂત્ર મળ્યું t બરાબર 1 upon લેમડા. જો આ પ્રશ્ન આવી રીતે વ્યવસ્થિત લખજો, બરાબર, બુકમાં તમને વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ આપેલું નથી એમાં. હવે આપણે જે અગાઉ તારવેલું હતું કે અર્ધાયુષ સમય, તો આપણે અહીંયા જોઈએ t1 બરાબર આપણને મળ્યા હતા 0.693 ડિવાઈડ બાય લેમડા. આપણને આવું મળેલું હતું કે t1 બરાબર 0.693 છેદમાં લેમડા. હવે આપણે આ બે વચ્ચે સંબંધ જોતો હોય તો પણ મળી જાય, અર્ધાયુષ સમય અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો. તો જો અહીંયાથી આપણે લેમડાને સૂત્રનો કરતા બનાવી તો લેમડા બરાબર થશે 0.693 છેદમાં t1. આ જે લેમડાની કિંમત તમે અહીંયા મૂકી આપો, તો આ બે વચ્ચે આપણે સંબંધ જોતો હોય તો લેમડાની કિંમત અહીંયા મૂકો એટલે ટાઉ t 1 upon લેમડાની કિંમત મૂકો એટલે 0.693 છેદનો છેદ અંશમાં જ હશે એટલે અહીંયા થશે t1 છેદમાં 0.693. કે આ બંને વચ્ચેનું સંબંધ છે તમારી પાસે, આ સમીકરણ તમને મળી જાય. અથવા તમે આમ પણ કરી શકો કે t1 0.693 નામ જવા દો 0.693 ઇન્ટુ t. રેડી? તો આ જે થયું તમારું સરેરાશ જીવનકાળ થયું.
વ્યવસ્થિત જોજો આમાં, બરોબર ને? વ્યવસ્થિત આ પ્રશ્ન નોટ ડાઉન કરીને રાખજો. હવે મેં તમને એવું કીધેલું હતું કે તમને હું બીજી મેથડ પણ બતાવીશ કે આ બીજી, જો આ મેથડ યાદ ન આવે પેપરમાં તો તમે બીજી મેથડ લખો અને બાય ચાન્સ જો સાહેબ માર્ક આપે તો બરોબર છે, પણ લખવી બને ત્યાં સુધી આ જ મેથડનો યુઝ કરવાનો, કેમ કે તમને આ મેથડ આપેલી છે તમારી ટેક્સ્ટ બુકમાં. તમે જૂના સિલેબસમાં જોશો તો જૂના સિલેબસમાં બીજી મેથડે સાબિત કરેલું, તો આપણે એ મેથડ જોઈ. તો બીજી મેથડ આપણે સાબિત કરી કે ત્યારે સરેરાશ જીવનકાળની તમે શું વ્યાખ્યા આપી શકો કે જે સમયગાળામાં ન્યુક્લિયસોની સંખ્યા પ્રારંભિક ન્યુક્લિયસોની સંખ્યાના ઈમા ભાગની બને. કેટલામો ભાગ? તો કે ઈમા ભાગની બને, એટલે ઈમા ભાગની બને તે સમયગાળાને સરેરાશ જીવનકાળ કહેવાય. કેટલામાં ભાગની? તો કે ઈમા ભાગની. અને જે આપણે અર્ધાયુ તો એ ઋતુ, અર્ધાયુમાં આપણે શું કીધું હતું? અડધી n0/2 કર્યા હતા ને આપણે. અહીંયા આપણે કરવાની છે ઈમા ભાગની. તો આપણે લઈ લઈએ કે ધારો કે પ્રારંભિક એટલે કે શરૂઆતમાં ન્યુક્લિયસોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n0 જેટલી છે. કેટલી લઈ લીધી? તો કે n0 એટલે તે માટેનો સમય તમારે લેવો હોય તો t બરાબર 0 લખી શકો, પણ અહીંયા સમયની બહુ જરૂરિયાત નથી. તથા અંતિમ એટલે કે સરેરાશ જીવનકાળ સમય, અંતિમ ન્યુક્લિયસોની સંખ્યા જે થશે એ થશે આના ઈમા ભાગની, એટલે જેને આપણે n કહીએ છીએ. અહીંયા જે સમય છે t બરાબર 0 અને અહીંયા જે સમય લાગશે તેને તમે કહી શકશો સરેરાશ જીવનકાળ ટાઉ. એટલે કે જ્યારે ઈમા ભાગની બને તે સમયગાળાને તમે એનો સરેરાશ જીવનકાળ કહી શકો. તો n0 પ્રારંભિક અને n બરાબર મળશે n0/e. તો આપણી પાસે ચરઘાતાંકીય નિયમનું સમીકરણ છે. તો તમે કરી શકો કે ચરઘાતાંકીય નિયમ અનુસાર, ચરઘાતાંકીય નિયમનું સમીકરણ છે n બરાબર n0 e λt. જે આપણી પાસે આ સમીકરણ છે n બરાબર n0 e λt, જ્યાં n બરાબર મૂકશું આપણે n0/e અને n0 ના n0 અને t બરાબર લઈશું આપણે ટાઉ અથવા તો t. તો તેથી અહીંયા મળશે n0/e, અહીંયા n0 ના n0 e λ. તો હવે જો n0 કેન્સલ, એટલે અહીંયા થશે e -1 ઉપર જશે ઇઝ ઇક્વલ ટુ e λ. બંનેમાં માઇનસ છે અથવા બંને ઊંધા કરી નાખો, વ્યસ્ત કરી નાખો તો પણ વાંધો નહીં. તો અહીંયા મળશે e બરાબર e λ. બે વિધેય એક્સપોનેન્શિયલ પદ વાળા છે e વાળા, તો આપણે ln લગાડીએ. તો ln e બેઝ e ઇઝ ઇક્વલ ટુ ln e બેઝ e λ. આપણે આગળ એ વાત થઈ હતી કે ln e બેઝ e હોય તો એનું 1 થઈ જાય,
અહીંયા ln e બે 1 થઈ જાય ને ઘાત જે છે એ નીચે ઉતારી લ્યો તો અહીંયા થશે 1 અને અહીંયા લેમડા ટાઉ નીચે ઉતરશે તો તેથી આપણને મળશે ટાઉ = 1/λ. તમે આ મેથડે પણ સાબિત કરી શકો, પણ આ જો તમને આગળની મેથડ ત્યારે પેપરમાં યાદ ન આવે તો લખવી, બાકી બને ત્યાં સુધી પહેલી મેથડ ઉપર જ મહત્વ દેવાનું, એના ઉપર જ ફોકસ કરવાનું થશે. બરોબર, આ થઈ ગયા આપણો સરેરાશ જીવનકાળ. હવે નેક્સ્ટ આપણે જોઈએ જે આપણે રેડિયો એક્ટિવિટીની વાત થઈ હતી કે રેડિયો એક્ટિવિટીમાં આપણે ચર્ચા કરેલી હતી કે આલ્ફા અને બીટા બે કણો ત્યાં ઉત્સર્જિત થાય એક્ટિવિટી દરમિયાન. આલ્ફા કણ ઉત્સર્જિત થાય અને બીટા કણ ઉત્સર્જિત થાય, અને એક હતું આપણી પાસે વિકિરણ, જેને આપણે કહેશું ગેમા નામ આપેલું હતું, ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય. તો આપણે અહીંયા રેડિયો એક્ટિવિટીના ગુણધર્મો જોવાના છે, એટલે કે આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય. તો પહેલા આપણે જોઈએ આલ્ફા ક્ષય કોને કહેવાય. તો આલ્ફા ક્ષય એટલે શું, મેં તમને પહેલા કીધેલું હતું, આપણે વાત થઈ હતી કે આલ્ફા એ શું છે તો કે હિલિયમ ન્યુક્લિયસ છે, હિલિયમ 2He4 જે છે. તો આ જે આલ્ફા છે એ હિલિયમ 2He4 છે અને એમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. તો આપણે એમ કહી શકીએ કે આલ્ફાનો વિદ્યુતભાર કેટલો, આલ્ફા કણનો વિદ્યુતભાર જોતો હોય તો થશે +2E જેટલો, જે આલ્ફા કણનો વિદ્યુતભાર થયો. હવે આપણે આલ્ફા ક્ષય જોઈએ તો એમાં આલ્ફા ક્ષય ક્યારે થાય તો કે આપણે એક્ટિવિટી થાય ત્યારે આલ્ફા ક્ષય થાય. તો જો ધારો કે આપણે ધારી લઈએ કે આપણી પાસે કોઈ એક તત્વ છે જેને આપણે x નામ આપી દઈએ, આ તત્વ x જેમાં Z એ પરમાણુ ક્રમાંક, Z દળાંક a. તો જ્યારે એમાં આલ્ફા ક્ષય થાય ત્યારે ધારો કે કોઈ નવું તત્વ ઉત્સર્જિત થાય જેને આપણે નામ આપી દઈએ y. તો અહીંયા થશે Z-2 a-4 પ્લસ હિલિયમ 2He4. જો અહીંયા Z જેટલા પ્રોટોન છે, અહીંયા થઈ જશે Z જેટલા, જો તો Z-2 +2 કરો, -2 + 2 કેન્સલ, Z a-4 ત્યારે a-4 અહીંયા થશે, કારણ કે આલ્ફા એટલે 4 છે એની પાસે પરમાણુ દળાંક, તો 4 અહીંયા, આનો તમે સરવાળો કરો તો એ જ મળે. આ જે થયું એ આલ્ફા ક્ષય છે. તો આપણે એમ કહી શકીએ કે આલ્ફા ક્ષય જ્યારે થાય ત્યારે, કયું ક્ષય તો કે આલ્ફા ક્ષય જ્યારે થાય ત્યારે આપણે આને નામ આપી દઈ જનક તત્વ. એમાંથી જે નવું તત્વ બનેલું છે, જે જન્મેલું છે, જેને આપણે નામ આપી દઈ જનિત તત્વ. તો આપણે એમ કહી શકીએ કે આલ્ફા ક્ષય દરમિયાન જનિત તત્વના પરમાણુ ક્રમાંકમાં 2 એકમ જેટલો ઘટાડો થાય છે. જો અહીંયા Z છે, અહીંયા થઈ ગયા Z-2. તો આપણે એમ કહી શકીએ કે જનક તત્વ કરતા જનિત તત્વના પરમાણુ ક્રમાંકમાં 2 એકમ જેટલો અથવા તો 2 નો ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થયો અહીંયા તો કે 2 નો, અને પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થાય છે, અને તેના પરમાણુ દળાંકમાં 4 એકમ કેટલો ઘટાડો થાય. આ જે થયું આલ્ફા ક્ષય જે થયું, ખબર પડી કે જે તમારું નવું તત્વ બન્યું, જનિત તત્વ બન્યું, એમાં પરમાણુ ક્રમાંકમાં 2 એકમ જેટલો ઘટાડો થયો અને પરમાણુ દળાંકમાં 4 એકમ જેટલો ઘટાડો થયો. ધારો કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ, યુરેનિયમ. આપણે યુરેનિયમ 92238.
આનું આપણે ઉદાહરણ લઈને આલ્ફા ક્ષય કરી તો યુરેનિયમ 92238 જેનું આલ્ફા ક્ષય થયો એટલે કે હિલિયમ 2He4 તો એમાંથી બનશે થોરિયમ 90234 આ છે જનક તત્વ યુરેનિયમ 92238 જેનું આલ્ફા ક્ષય થયું એટલે અહીંયાથી મળ્યો થોરિયમ જો એનો પરમાણુ ક્રમાંક થોરિયમનો યુરેનિયમ કરતા 2 જેટલો ઓછો થયો ને અહીંયા 92 અહીંયા 90 દળાંક 4 ઓછો થયો 234 અહીંયા છે 238 બે બાજુ જો ટોટલ 90 ને 2 92 અહીંયા 92 છે 234 ને 4 238 બરોબર આ જે થયું એ આલ્ફા ક્ષય થયું એટલે તમારે આ લખવું હોય તો તમે અહીંયાથી લખી શકો પહેલા તમારે કહી શકાય કે આલ્ફા શું છે તો કે આલ્ફા એટલે હિલિયમ ન્યુક્લિયસ જે છે રેડિયો એક્ટિવિટીની વાત કરીએ હિલિયમ ન્યુક્લિયસ છે હિલિયમ 2He4 જે આલ્ફા કણનો વિદ્યુતભાર તો કે +2e જેટલો તમે પછી એક આ ઉદાહરણ આપવાનું બરોબર ધારો કે કોઈ એક તત્વ x z એ જેમાંથી એક નવું તત્વ બન્યું y z - 2a - 4 પ્લસ આલ્ફા કણ છૂટો પડ્યો એટલે તમે એમ કહી શકો કે આ જનક તત્વ આ છે જનિત તત્વ કે જનક તત્વ કરતા જનિત તત્વના પરમાણુ ક્રમાંકમાં 2 એકમ જેટલો ઘટાડો થાય ક્યારે તો કે આલ્ફા ક્ષય થાય ત્યારે અને પરમાણુ દળાંકમાં 4 એકમ જેટલો ઘટાડો થાય છે પછી એક તમે આ ઉદાહરણ આપી આપો કોઈ પણ ઉદાહરણ આપી આપો પણ તમને બુકમાં યુરેનિયમનું આપેલું હોય યુરેનિયમ 92238 જેના આલ્ફા ક્ષય દરમિયાન તમને મળે થોરિયમ 90234 મળે હવે જો અહીંયા જ્યારે આલ્ફા ક્ષય થાય ત્યારે પણ કંઈક તમને ઉર્જા છૂટી પડતી હોય તેમ જણાય તો અહીંયા ઉર્જા કેટલી છૂટી પડે આપણે અગાઉ વાત થઈ હતી E બરાબર ડેલ્ટા mc² આઈન્સ્ટાઈને જે સિદ્ધાંત આપેલો હતો એ અનુસાર તો અહીંયા છૂટી પડતી જે ઉર્જા જે છે આપણે આના ઉપરથી લઈએ કે ધારો કે આ છે પ્રક્રિયક અને આ છે આપણી પાસે નિપજ તો પ્રક્રિયક mass of x minus mass of y plus mass of helium into c². યાદ રાખજો અહીંયા છૂટી પડતી ઉર્જા પ્રક્રિયકમાંથી નિપજના દળ બાદ કરવાનું થશે કેના દળમાંથી તો કે ડેલ્ટા m જોતા હોય તો પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ તમારે બાદ કરી લેવાનું તો પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ તમે બાદ કરશો ડેલ્ટા m અને c² m ના m એટલે આ થઈ છૂટી પડતી ઉર્જા આ જે ઉર્જા આપણને છૂટી પડે એ કુલ ઉર્જા જે મળે એ ગતિ ઉર્જા સ્વરૂપે કારણ કે વિસ્ફોટ થાય વિખંડન થઈ શકે તો આપણે એમ કહી શકીએ કે આ જે ઉર્જા જે છે શરૂઆતમાં એ ગતિ ઉર્જા સ્વરૂપે હોય બરોબર એટલે કે આ ગતિ ઉર્જા સ્વરૂપે તમને ઉર્જા મળે અને તમને એક માર્કમાં પણ પૂછાઈ શકે જો ઉર્જાનું મૂલ્ય જે છે એ q કરતા વધારે હોય એટલે કે સોરી ઉર્જા જે છે એ 0 કરતા વધારે q નું મૂલ્ય 0 કરતા વધારે એટલે કે ધન તો જેને આપણે કહીશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા આ પ્રક્રિયા જે થશે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે અને જો q જે છે એની વેલ્યુ 0 કરતા ઓછી મળે એટલે કે ઋણમાં મળશે તો જેને તમે કહી શકશો ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયા તમારે કરવી હોય તો તમારે કંઈક ઉર્જા આપવી પડશે આ પ્રમાણે અહીંયા આલ્ફા ક્ષયમાં ધ્યાન રાખવાનું થશે પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ જ તમારે બાદ કરવું પડશે ત્યારે તમને છૂટી પડતી ઉર્જા મળશે અને એના ઉપરથી તમે કહી શકશો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે બરોબર આ જે થઈ ગયું આલ્ફા ક્ષય થઈ ગયું 3 માર્કમાં પૂછાઈ શકે તો બધું તમારે લખવું પડશે ઉર્જા પણ તમે અહીંયા બતાવજો હવે આપણે નેક્સ્ટ જોઈએ બીટા ક્ષય હવે જો બીટા ક્ષય કે બીટા ક્ષય જ્યારે થાય ત્યારે બીટા ક્ષયમાં તમને 2 તબક્કે જોવા મળે એટલે કે એકવાર બીટા ક્ષયમાં બીટા માઇનસ પણ છૂટો પડતો હોય અને બીટા પ્લસ પણ છૂટો પડતો હોય જેને આપણે પહેલા વાત થઈ હતી બીટા માઇનસ
જેને તમે ઇલેક્ટ્રોન કહેશો, અને બીટા પ્લસ જે ક્ષય થાય જેને તમે પોઝિટ્રોન કહેશો, કે બીટા ક્ષયમાં તમને જોવા મળશે બીટા માઇનસ અને બીટા પ્લસ, બરોબર, કે બીટા માઇનસ જેને તમે ઇલેક્ટ્રોન નામ આપશો અને બીટા પ્લસ ને તમે પોઝિટ્રોન નામ આપશો. હવે આપણે પહેલા વાત થઈ હતી, ઇલેક્ટ્રોન જ્યારે છૂટવો પડે ત્યારે એની સાથે એન્ટી ન્યુટ્રિનો છૂટવો પડે. અને જ્યારે પોઝિટ્રોન છૂટવો પડે ત્યારે એની સાથે ન્યુટ્રિનો છૂટવો પડે. આ બે વસ્તુ યાદ રાખજો, ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો અને પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો. આ એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો બંને એકબીજાના પ્રતિકણો છે, એટલે કે એન્ટી પાર્ટિકલ છે. હવે આપણે પહેલા જોઈએ બીટા માઇનસ થઈ એની અંદર જ, તો કે બીટા માઇનસ થઈ. તો ધારો કે આપણે કોઈ એક તત્વ લઈ લઈએ XZ, બીટા માઇનસ થઈ આપણે કરવું છે. બીટા માઇનસ, જો આને તમે ઘણી બધી રીતે બતાવી શકો, E માઇનસ, આને તમે E પ્લસ વડે દર્શાવી શકો, અથવા આમ પણ બતાવી શકાય E માઇનસ 10, E પ્લસ 10. તો બીટા માઇનસ થઈ આપણે લઈએ તો E માઇનસ 10 પ્લસ એન્ટી ન્યુટ્રિનો. હવે જો અહીંયા બંને બાજુ આપણે Z જોઈએ, અહીંયા Z છે, અહીંયા -1 આવી ગયું. શું આવી ગયું અહીંયા? -1. તો નવું તત્વ જે આપણે બનશે એ બનશે YZ+1 NI, કારણ કે દળાંકમાં કાંઈ ફેરફાર થતો નથી. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ લાગુ પડી શકે અહીંયા, કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ લાગુ પડે. વિદ્યુતભાર એટલે કે અહીંયા આપણી પાસે છે પ્રોટોન, ધન વિદ્યુતભાર, તો જેનું તમારે સંરક્ષણ કરવું પડે, જેને તમે વિદ્યુતભાર સંરક્ષણ કહી શકો. તો અહીંયા આપણે જુઓ તો અગાઉ જે આલ્ફાકણમાં વાત થઈ એ પ્રમાણે, કે જ્યારે બીટા માઇનસ થાય છે ત્યારે આને આપણે નામ આપીએ જનક તત્વ અને આને નામ આપીએ આપણે જનિત તત્વ. તો બીટા માઇનસ ક્ષય દરમિયાન જનક તત્વના પરમાણુ ક્રમાંક કરતા જનિત તત્વનો પરમાણુ ક્રમાંક 1 એકમ જેટલો વધારે થશે. કેટલો વધારે થયો અહીંયા? તો કે 1 એકમ જેટલો પરમાણુ ક્રમાંક વધારે થયો, જ્યારે પરમાણુ દળાંકમાં કઈ ફેરફાર થતો નથી. સમજ્યા પડી? તો અહીંયા આપણે આનું એક ઉદાહરણ આપીએ, જેમ કે ફોસ્ફરસનું ઉદાહરણ તમને બુકમાં આપેલું છે. તો આપણે ઉદાહરણ લઈએ ફોસ્ફરસ 1532, કે આજે આપણી પાસે ફોસ્ફરસ છે 1532, જેનું બીટા માઇનસ XI કરીએ -10 પ્લસ ટી ન્યુટ્રિનો, તો 15 ને અહીંયા બનશે સલ્ફર 1632. આ તમે એક ઉદાહરણ પણ આપી શકો કે આ બીટા માઇનસમાં ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15 છે, ત્યારે બીટા માઇનસ થયું ત્યારે બન્યું સલ્ફર 1632, ત્યાંનું ઉદાહરણ થયું. પણ આ યાદ રાખજો, એન્ટી ન્યુટ્રિનો છૂટો પાડવો અહીંયા સાથે, બરોબર. આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો મેં તમને હમણાં કીધું એકબીજાના પ્રતિકોણ છે. આ ઇલેક્ટ્રોન અને આ પોઝિટ્રોન આ બંને પણ એકબીજાના પ્રતિકણ જ છે, એટલે કે એન્ટી પાર્ટિકલ જ છે. હવે આગળ આપણે જોઈએ બીટા પ્લસ થઈ, એટલે કે બીટા પ્લસ. આ જ પ્રમાણે બીટા પ્લસમાં જોઈએ આપણે, તો ધારો કે આપણે કોઈ એક જનક તત્વ લઈ લઈએ XZ. કયું તત્વ લીધું આપણે? તો કે XZ. તેમાં જ્યારે બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોન અને અહીંયા બન્યું ન્યુટ્રિનો છૂટો પડે, તો જ્યારે બીટા પ્લસ થાય ત્યારે જનિત તત્વ જે આપણને મળશે એનું પરમાણુ ક્રમાંક જનક તત્વ કરતા 1 એકમ ઓછો થશે. જો બંને બાજુ અહીંયા Z છે, અહીંયા Z-1 + 1 કરો, Z થઈ ગયા. અહીંયા એ જ પ્રમાણે હતું ને, Z છે, અહીંયા Z+1 -1 કરો, બે બાજુ Z તો થઈ જ જવાના. એટલે કે એક Z અહીંયા બન્યું YZ-1 એ પ્લસ પોઝિટ્રોન પ્લસ ન્યુટ્રિનો.
તો અહીંયા તમે એમ કહી શકો કે જ્યારે બીટા પ્લસ ક્ષય થાય ત્યારે જનિત તત્વનો પરમાણુ ક્રમાંક જનક તત્વના પરમાણુ ક્રમાંક કરતા 1 એકમ ઓછો છે. અહીંયા તો 1 એકમ વધારે, અહીંયા થયો 1 એકમ ઓછો. સમજો પડી? અને આનું તમે એક ઉદાહરણ આપી શકો સોડિયમ. તો આપણે ઉદાહરણ લઈએ સોડિયમ 1122 કે સોડિયમ 1122 એનું બીટા પ્લસ આપણે ક્ષય કરીએ ત્યાંથી આપણને મળશે 11 ને નિયમ પ્લસ 10 પ્લસ ન્યુટ્રી. તો અહીંયા થશે આપણી પાસે 10 22 ના 22 એમના એમ. બરોબર, આ તમે ઉદાહરણ એનું આપી શકો. હવે આપણને એક પ્રશ્ન એવો થાય કે આપણે ચર્ચા કરી છે ન્યુક્લિયસની. કેની ચર્ચા કરી આપણે? તો કે ન્યુક્લિયસની ચર્ચા કરી છે અને આપણને ન્યુક્લિયસમાં તો એવું કીધેલું કે અહીંયા ધન વિદ્યુતભાર જ છે. ન્યુક્લિયસમાં વિદ્યુતભાર છે ધન, બરોબર, કે પ્રોટોન અને ન્યુટ્રોન એ તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાંથી આવ્યો ક્યાં? સમજો પડી? આપણો પ્રશ્ન એવો છે કે આ ઇલેક્ટ્રોન જે છૂટો પડ્યો ને, તો ચર્ચા આખી ન્યુક્લિયસની જ થાય. તો આ ઇલેક્ટ્રોન કેવી રીતે ન્યુક્લિયસમાંથી છૂટો પડ્યો? ક્વેશ્ચન આવો ઊભો થાય. તો આપણે જે એનું સોલ્યુશન અહીંયા કરી શકીએ કે જ્યારે, ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન છૂટા ક્યારે પડે અહીંયાથી? કે ધારો કે ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ ન્યુક્લિયસ, જો કોઈ પણ ને સ્થાયી થવું હોય, બરોબર, જે ભારે ન્યુક્લિયસ હોય એમાં જ આપણે અગાઉ એ વાત થઈ હતી કે એક્ટિવિટી જોવા મળે મોટા ભાગે. તો ધારો કે તમારી પાસે જે ન્યુક્લિયસ છે એમાં ન્યુટ્રોનની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. તો આ ન્યુટ્રોનની સંખ્યા વધી ગઈ છે એને થવું સ્ટેબલ, એટલે બેલેન્સિંગ કરવું છે. ન્યુટ્રોન પ્રોટોન બે સરખા કરવા એને બેલેન્સિંગ કરવું હોય તો ન્યુટ્રોન જે છે એ પ્રોટોનમાં રૂપાંતર થવાની ટ્રાય કરશે. તો આ ન્યુટ્રોન જે છે એ પ્રોટોન, જેનું P વડે ઇન્ડિકેટ કરું, કે પ્રોટોનમાં રૂપાંતર થવાની ટ્રાય કરશે. તો ન્યુટ્રોન જ્યારે પ્રોટોનમાં રૂપાંતર થવાની ટ્રાય કરે છે ત્યારે ઇલેક્ટ્રોન છૂટો પડે, એની સાથે એન્ટી ન્યુટ્રિનો છૂટો. જોવો અહીંયા 0 1 -1 0 દળાંક 1 1. તો જ્યારે ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે ન્યુક્લિયસમાંથી આ ઇલેક્ટ્રોન છૂટો પડે. સમજે પડી આખી વસ્તુ? તો આપણે એમ કહી શકીએ કે અહીંયાથી ઇલેક્ટ્રોન મળે. અને જો ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા ખૂબ જ વધારે હોય, પ્રોટોન વધી ગયા છે, તો પ્રોટોન શેમાં રૂપાંતર થવાની ટ્રાય કરશે? તો કે ન્યુટ્રોનમાં. તો આ પ્રોટોન જે છે એ ન્યુટ્રોનમાં રૂપાંતર થવાની ટ્રાય કરે એટલે અહીંયા થયું N 0 1. બંને બાજુ આપણે બેલેન્સિંગ કરી, અહીંયા 1 છે, અહીંયા છે 0, તો E +1 અને 0 પ્લસ ન્યુટ્રિનો છૂટો પડે. હવે જો આ જે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જે છે આ બે છે શું એ હજી સુધી કોઈ જાણી શક્યું નથી કે આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો વાસ્તવમાં છે શું. કારણ શું? કારણ કે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો બે એવા છે કે કોઈ સાથે પ્રક્રિયા જ નથી કરતા. કે કુદરતમાં જેટલું કાંઈ તત્વ જે છે કાંઈ પણ છે એમાં કોઈ સાથે ન્યુટ્રિનો કે એન્ટી ન્યુટ્રિનો પ્રક્રિયા કરતા જ નથી. કે જેવું અહીંયા બીટા પ્લસ કે બીટા માઇનસ થઈ થાય તરત જ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો અહીંયાથી છૂટા પડી જાય. છૂટા પડીને ગતિ કરીને ત્યાંથી નીકળી જાય, જે પકડમાં પણ આવતા નથી. બરોબર, એટલે પકડમાં ક્યારે આવે? કે જો કોઈ સાથે પ્રક્રિયા કરે તો આપણે જાણી શકીએ કે આ બે છે શું. પણ હજી સુધી ખબર નથી પડેલી કે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો શું છે. એમ પણ કહેવાય કે પૃથ્વીના એક છેડેથી ન્યુટ્રિનો અથવા એન્ટી ન્યુટ્રિનો દાખલ કરો તો બીજા છેડે એમને બહાર નીકળી જાય, એટલે કે કોઈ સાથે પ્રક્રિયા કર્યા વગર. આ થઈ ગયું આપણું બીટા ક્ષય. હવે આપણે જોવાનું છે ગેમા ક્ષય. ગેમા જે છે આપણે અગાઉ વાત થઈ હતી કે ગેમા એટલે શું છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો છે, તરંગો. અને જ્યારે આલ્ફા અને બીટા શું છે? તો કે કણ હતા. તો હવે આપણે ગેમામાં જોઈએ.
હવે જો ગેમાક્ષય, જેમ પરમાણુ જે છે, પરમાણુમાં શું થાય કે એક ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવી શકે. પરમાણુમાં એવું થઈ શકે કે ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં જઈ શકે, કે જેના કારણે ઉત્તેજિત અવસ્થા અને એની ધરાવસ્થા બે વચ્ચેનો જે ઉર્જા તફાવત જે છે, બરોબર, એટલી ઉર્જા છૂટી પડે. અહીંયા ન્યુક્લિયસમાં પણ એ પ્રમાણે થઈ શકે કે જેમ પરમાણુમાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં ગતિ થઈ શકે, એટલે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જઈ શકાય, એ જ પ્રમાણે ન્યુક્લિયસમાં પણ જુદા જુદા ઉર્જા સ્તરો હોય. તે ન્યુક્લિયસના જુદા જુદા ઉર્જા સ્તર હોવાને કારણે એક સ્તરમાંથી બીજા સ્તરમાં ગતિ થઈ શકે. સમજ પડી કે પરમાણુમાં જે તમને ઉર્જા મળે ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. શેમાં મળે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. જ્યારે ન્યુક્લિયસમાં ઉર્જા મળશે એ તમને મળશે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. કયા સ્વરૂપમાં મળશે? તો કે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. કે જ્યારે ન્યુક્લિયસમાં ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ થાય, એટલે કે ઉત્તેજિતમાંથી ધરા અવસ્થામાં જઈએ, ત્યારે બે વચ્ચેનો ઉર્જા તફાવત જે છે, કે બે વચ્ચે જે ઉર્જા તફાવત છે એ ઉર્જા તફાવત જેટલી ઉર્જા કાંઈક છૂટી પડે. કયા સ્વરૂપે છૂટી પડે? તો કે ફોટોન સ્વરૂપે છૂટી પડે. આ જે ઉર્જા ફોટોન સ્વરૂપે છૂટી પડે, એની તમે જો તરંગ લંબાઈ જોવા જાઓ તો એ તમને ગેમાના સ્વરૂપમાં મળે. એટલે કે ગેમા જેટલી જ તમને અહીંયા તરંગ લંબાઈ જોવા મળે. એટલે કે આ જે ફોટોન ઉત્સર્જિત થયું શું હોય? તો કે ગેમા. સમજ પડી આખી વસ્તુ? એટલે કે આ જે ઉત્સર્જિત થતું તરંગ જે છે એ શું હોય? વિકિરણ, ગેમા વિકિરણ. હવે આ ગેમાક્ષય થાય ત્યારે એ યાદ રાખજો કે જ્યારે આલ્ફા અને બીટાક્ષય થાય, આલ્ફાક્ષય અથવા બીટાક્ષય થાય, કે આલ્ફાક્ષય થઈ અને અથવા બીટાક્ષય થાય, તમારી પાસે એક્સ માંથી કોઈ તત્વ બન્યું વાય, આલ્ફાક્ષય અથવા બીટાક્ષય દરમિયાન, કે આ તમારું જનિત તત્વ બન્યું વાય. આ વાય જે છે એ હજી ઉત્તેજિત અવસ્થામાં જ હોય, સ્ટાર વડે દર્શાવી ઉત્તેજિત અવસ્થા. જો આ જનિત તત્વ વાય જે છે હજુ પણ ઉત્તેજિત અવસ્થામાં જ હોય તો ત્યારે જે થશે એ થશે ગેમાક્ષય. કારણ કે એને તો પોતાની સ્ટેબલ અવસ્થામાં જ આવવું છે, બરોબર, અસ્થાયી છે, જેને શું થવું છે? સ્થાયી થવું છે. તો ધારો કે પેલા થયું આલ્ફાક્ષય અથવા બીટાક્ષય, એમાંથી જે કોઈ તત્વ બન્યું જેને આપણે નામ આપ્યું વાય, એ જો હજી ઉત્તેજિત અવસ્થામાં જ હોય તો એમાં ગેમાક્ષય, જો બે તબક્કે પણ થઈ શકે ગેમાક્ષય, અથવા ત્રણ તબક્કે પણ થઈ શકે. કે ગેમાક્ષય દરમિયાન એ પોતાની પછી ધરા અવસ્થામાં આવે. સમજ પડી? એટલે કે આલ્ફા અને બીટાક્ષય દરમિયાન જે તત્વ, એટલે કે જનિત તત્વ જે છે એ જો ઉત્તેજિત અવસ્થામાં રહેતું હોય તો આ જનિત તત્વ ગેમાક્ષય કરી શકે. ગેમાક્ષય થાય પછી પોતાની ધરા અવસ્થામાં આવે. તમને બુકમાં એક ઉદાહરણ આપેલું છે કોબાલ્ટનું. તો કોબાલ્ટ જે છે 2760, આ કોબાલ્ટ 2760 ધારો કે બીટા માઇનસ થઈ થયું અને અહીંયાથી બન્યું નિકલ, કે કોબાલ્ટ 2760 માંથી બીટા માઇનસ થઈ દરમિયાન તમને મળે નિકલ 2860. કયો ક્ષય થયો? તો કે બીટા માઇનસ. આ જે નિકલ તમને 2860 મળ્યું એ ઉત્તેજિત અવસ્થામાં હોય, જેને આપણે સ્ટાર વડે દર્શાવ્યું. આ જે છે એ કેવી અવસ્થામાં છે? તો કે ઉત્તેજિત અવસ્થામાં છે. તો ત્યાં બે તબકે ઉર્જા છૂટી પડે. કે પ્રથમ તબકે ધારો કે 1.17 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડી, અને બીજા તબકે 1.33 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી અહીંયા ઉર્જા છૂટી પડે. અને પછી જે આ નિકલ જે છે એ પોતાની મૂળ અવસ્થામાં આવે 2860. તો ગેમાક્ષય થાય ત્યારે કાંઈ પરમાણુ ક્રમાંક કે દળાંક કાંઈ ઘટાડવાના નથી. હા, ધ્યાન રાખજો, કારણ કે એ તરંગ છે. એટલે આલ્ફામાં બીટામાં જેમ આપણે પરમાણુ ક્રમાંક અથવા પ્રોટોનની સંખ્યા દળાંકમાં જે વધઘટ થઈ, બરોબર, બીટામાં જ નથી થઈ પણ આલ્ફામાં જે દળાંકમાં ફેરફાર થયો અને પરમાણુ ક્રમાંકમાં જે ફેરફાર થયો અહીંયા નથી કરવાનો. એટલે આ ખાસ ધ્યાન રાખજો.
તો આજે નિકલ જે બન્યું 2860 પછી પોતાની જરા અવસ્થામાં આવે. સમજ પડી? એટલે પેલા આલ્ફા અથવા બીટા ક્ષય થાય અને આલ્ફા અથવા બીટા ક્ષય થઈને જે નવું જનિત તત્વ બનેલું છે આ જનિત તત્વ જો ઉત્તેજિત અવસ્થામાં હોય તો તેમાં ગેમા ક્ષય થશે અને આ જે ગેમા ક્ષય થશે ને પછી તે પોતાની જરા અવસ્થામાં આવશે. બરોબર? આટલું નોટ ડાઉન કરી નાખજો. હવે નેક્સ્ટ આપણે દાખલા જોશું.